સમાચારમાં આગળ વાત કરીએ તો ભાજપના પૂર્વ મંત્રી જવાહર ચાવડાની વિસાવદરમાં એન્ટ્રી થઈ ગઈ છે। વિસાવદર વિધાનસભાના અનેક ગામોની અહીંયા મુલાકાત લેવામાં આવી હતી। દરેક ગામોમાં જવાહર ચાવડાનું અધકેરું સ્વાગત કરવામાં આવ્યું હતું। વિસાવદર પેટા ચૂંટણીમાં જવાહર ચાવડા ક્યાંય જોવા મળ્યા ન હતા। ઓચિંતી વિસાવદરના ગામડાની મુલાકાત લેતા અનેક અટકળો હવે શરૂ થઈ છે। જવાહર ચાવડાએ વિસાવદરના સંગઠનના અહીંયા વખાણ કર્યા હતા। જૂનાગઢ જિલ્લાના રાજકારણમાં અહીંયા ભૂકંપના અહીંયા જે સંકેતો મળી રહ્યા છે ત્યારે ભાજપના પૂર્વ મંત્રી જવાહર ચાવડાની જે વિસાવદરની આ મુલાકાત છે, અનેક ગામોની મુલાકાત, વિસાવદર વિધાનસભાના અનેક ગામોની મુલાકાત જવાહર ચાવડા દ્વારા કરવામાં આવી છે। વિસાવદરમાં જ્યારે જવાહર ચાવડાની આ એન્ટ્રી થઈ છે ત્યારે અનેક અટકળો અત્યારે લગાડવામાં આવી રહી છે, કારણ કે જ્યારે વિસાવદરની પેટા ચૂંટણી યોજાઈ હતી ત્યારે જવાહર ચાવડા એ ક્યાંય જોવા મળ્યા ન હતા। ત્યારે અચાનક અહીંયા જે અલગ અલગ ગામોની જે મુલાકાત લેવામાં આવી છે, અહીંયા જવાહર ચાવડા કે જેણે વિસાવદરમાં જે આ એન્ટ્રી પાડી છે, વિસાવદર વિધાનસભાના અનેક ગામોની જે અચાનક મુલાકાત લીધી છે ત્યારે અનેક અટકળો હવે શરૂ થઈ છે। કેમ અહીંયા ગામોની મુલાકાત લેવામાં આવી તે પણ એક સવાલ। પણ સૌથી મોટી વાત આ વિસ્તારમાં જે બની છે તેમાં તમે સંગઠિત થયા છો। ના સંગઠનની તાકાત પહેલી વાર આ વિસ્તારમાં પણ થઈ છે ને આ હદની મુખ્ય હો તો કોણ જવાહર ચાવડા રાય સમાજ કચેરીઓનો દીકરો આપણે ભેગું ચાલતું હોય છે। અમારી ઓળખ જ્યાં જ્યાં છે ત્યારે પાયામાં તમે ત્યાં ત્રણ વસ્તુ ધ્યાન રાખજો, તમારે જ્યાં જરૂર પડે ને કીધું હું છું, પણ વિસાવદર તાલુકાની અંદર સમાજ ન્યૂઝરૂમથી આપણી સાથે ધર્મેશ વૈદ્ય લાઈવ જોડાઈ ગયા છે। ધર્મેશ, જે રીતે અહીંયા જવાહર ચાવડા એ અચાનક પહોંચે છે, વિસાવદર વિધાનસભાના અનેક ગામોની મુલાકાત લે છે, શું સૂચવે છે આ? વિક્રમ, જ્યારે ગોપાલ ઇટાલિયાની જીત થઈ અને એમની વિજય યાત્રા જૂનાગઢના કેટલાક વિસ્તારમાં પહોંચી ત્યારે પણ હું યાદ અપાવી દઉં કે ત્યારે પણ જવાહરભાઈ જિંદાબાદના નારા વાગ્યા હતા અને ખુદ ગોપાલ ઇટાલિયાએ પણ એ સૂરમાં સૂર પુરાવ્યો હતો। હવે જ્યારે પરિણામ આવી ગયું છે, ધારાસભ્યના શપથ લઈ લીધા, ધારાસભ્ય થઈ ગયા, એ પછી જવાહર ચાવડાની એન્ટ્રી સૌરાષ્ટ્રના રાજકારણ માટે એક જેને કહેવાય કે ચર્ચાનો વિષય બની છે। જવાહર ચાવડાના જે સમર્થકો કહી શકાય, સમાજ કહી શકાય, એ જે વિસ્તારના ગામો છે ત્યાં જવાહર ચાવડાએ મુલાકાત લીધી ત્યારે તેમનું વાજતે ગાજતે સ્વાગત કરાયું છે। બીજું સૂચક મહત્વનું વાત એ છે કે જવાહર ચાવડાએ કહ્યું છે કે સંગઠનની તાકાતને, વિસાવદરની સંગઠનની તાકાતને તેઓએ વખાણી છે। આ બધું જ સૂચક એવું છે, ભલે ચૂંટણીમાં ક્યાંય દેખાયા નથી, પરંતુ ગમે તે કારણોસર જવાહર ચાવડા કંઈક રાજકારણમાં વિસાવદરની આસપાસ ઘૂમતા હોય તેવું દેખાય છે। અત્યાર સુધી માત્ર જો ને તો હતું, પરંતુ જ્યારે વિસાવદરના ગ્રામ્ય વિસ્તારોમાં તેમનું અધકેરું સ્વાગત થયું, સન્માન થયું અને તેમણે પોતે વિસાવદરના સંગઠનની તાકાત અહીં દેખાય હોય એવું એક સૂચક નિવેદન આપ્યું છે, એ બહુ મોટી વાત છે। ભાજપ સાથે તો એમણે જ્યારથી પેલું કમળ દૂર કર્યું ત્યારથી જ એમણે છેડો ફાડ્યો જ છે, પરંતુ એ પછી કોઈ સક્રિયતાથી કોઈ જગ્યાએ કોઈ પક્ષમાં કે કોઈ સંમેલનમાં જોવા નથી મળતા, માત્ર સામાજિક કાર્યક્રમમાં જોવા મળે છે। એ જવાહર ચાવડા જ્યારે વિસાવદરમાં ગયા ત્યારે એમનું જે સ્વાગત થયું ને એમના સૂચક નિવેદનથી રાજકારણમાં ફરી ચર્ચાનો વિષય બન્યો છે, મુદ્દો બન્યો છે કે જવાહર ચાવડા આગામી દિવસોમાં કઈ નવું સ્ટેન્ડ લેશે, એ પણ એક ચર્ચાનો વિષય બન્યું છે। જી બિલકુલ ધર્મેશ, સમગ્ર માહિતી સાથે જોડાવા બદલ આપનો આભાર।